श्रीकृष्णं परमानन्दं दशलीलायुतं सदा सर्वभक्तसमुद्धारे विस्फुरन्तं परं नमः। नमामि हृदयेशेषे लीलाक्षराब्धिसायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्विश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजिते योऽसौ पञ्चधारदये मम। अज्ञानादिन्धकारप्रशमनपटुताख्यापनाय त्रिलोक्याम् अग्नित्वं वर्णितं ते कविभिरपि सदा वस्तुतः कृष्ण एव। प्रादुर्भूतो भवानित्यनुभवनिगमाद्युक्तमानैर्वेत्य त्वां श्रीश्रीवल्लभे मे निखिलबुधजना गोकुलेशं भजन्ते। न मन्त्रे न तन्त्रे न च ज्ञानसिद्धौ न वैकुण्ठबुद्धेस्तु वैकुण्ठलोके गतिर्विठ्ठलेशे मतिर्विठ्ठलेशे रतिर्विठ्ठलेशे सदा वै ममास्तु। नमामि नित्यं श्रीरमणादिनाथान् भजामि नित्यं श्रीरमणादिनाथान् जपामि नित्यं श्रीरमणादिनाथान् स्मरामि नित्यं श्रीरमणादिनाथान्। श्रीरमणप्रियपौत्राय आचार्यकुलदीपकाय गीतसङ्गीतसागराय श्रीद्वारकेशाय नमो नमः। सर्वप्रथम यशोदोत्संग लालित श्री बालकृष्ण प्रभु श्री मदन मोहन प्रभुना युगल चरण कमलों में साष्टांग दंडवत प्रणाम करिए। श्री सुबोधनी जी रसपान ना 8मा दिवसे आज छोकरा हाजर थई गया गणाय। उपस्थित सर्वे परम भाग्यवान वैष्णवजनों, तामस प्रकरणना प्रथम अध्याय ने गई काले आपणे समझ्या। उत्सव में आविष्ट चित्तवारा भक्तों नो निरोध ए नंद महोत्सव द्वारा प्रभुए कर्यो। बीजी वस्तु ए समझ्या जे श्री आचार्य चरणे अवतार काल ने लईने जोवो के अनवतार काल ने लईने जोवो, पण भक्तों निरोध सिद्ध करवा माटे ए प्रभु भक्तना स्वभाव ने अनुकूल थाय छे। जेम गई काले पण मैं समझाव्यु के तकलीफ क्या पड़े छे। आजे जेम आपणे समझ्या के निरोधनु स्वरूप के आपणी चित्तवृत्तिओनो प्रभुमां बधी रोकाई जाए। एज वात सिद्धांत मुक्तावली में चेतस्तत् प्रवणम सेवा एमां आज्ञा करे छे। तो आपणी चित्तवृत्तिओ ज्यारे ए भगवानना स्वरूपमां नाममां लीलामां गुणोमां रोकाई जाए, जेने भरताचार्य व्यसन दशा सिद्धिने निरोध माने छे। जेमां एवुं के दयाना प्रीतम श्री गोवर्धनधर प्रेम भक्ति अवरे। कोटी साधन केटला करी लईए पण ज्यां सुधी भगवान पोते साधन रूप न थाय। केम के एक बात समझो के तामस प्रकरण में प्रमाण प्रमेय साधन फल बधु भगवान ज थया छे। एने कोई पण चतुष्टयी तरीके विचारी लियो के जोई लियो, अथवा तो जे 4 अध्याय जन्म प्रकरण ना छे
કે 4 વ્યૂહ વિચારો, કે 4 પુરુષાર્થ વિચારો, કે પ્રમાણ પ્રમેય સાધન ફલ વિચારો, પણ અહીં બધું ભગવાન પોતે જ થયા છે. અને એના વગર ન ભક્તોના દુઃખ દૂર થવાના છે, ન નિરોધ સિદ્ધિ થવાની છે. એટલે પહેલી શરત તો નિરોધ સિદ્ધિ માટે ભગવત પ્રાગટ્ય જરૂરી છે. અને આધુનિક કાળમાં જે આપણે સેવાનો ક્રમ છે, કથાનો ક્રમ છે, એના દ્વારા આપણો પ્રેમ આસક્તિ વ્યસન પર્યંત, જો આ તો ઉચ્ચ કક્ષા છે એકદમ. નિરોધ સિદ્ધિ જે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ એ ટોચ છે, કે જાણે હિમાલયની ટોચ જોઈ લ્યો, જે કઈ 27,000 ફૂટ કે એવું કઈ કીધું છે. તો નીચે તરેટી છે એ હિમાલય નથી. હિમાલય તો ઈ છે ને, પણ આપણે ગણના ટોચથી કરીએ. જેમ માણસો ગણવા હોય તો માથા ગણીએ, આપણે માથા ગણીએ ને, પગ ગણવાનો કોઈ મતલબ નથી. પગ ગણવા જાવ તો કન્ફ્યુઝન થઈ જાય, સિવાય કે રાવણ જેવો 10 માથારો કોક હોય તો ઉપાધિ થાય. તો ગણના ટોચની થાય એનો મતલબ એમ નથી કે પગની કે હાથની કે બીજા અંગોની ગણના નથી, એમાં બધું આવી ગયું. એટલે નિરોધની શરૂઆત જે છે એ ભગવાનમાં પ્રેમ થવાનું છે, કે મહાત્મ્ય જ્ઞાન થાય, ભક્તિ પ્રગટ થાય ને, એટલે સમજવું કે હૃદયમાં ભગવાનનું પ્રાગટ્ય થયું છે. કેમ કે જે કોઈ પ્રેમ અંશ ઉતરે, પ્રેમ રસ તેના ઉરમાં ઠરે. એ બીજ ભાવ છે. અને જેને ભગવાને દૈવી સર્ગમાં જેનો અંગીકાર કર્યો છે, તો એ ભક્તિ પ્રગટ થાય એટલે એ નિરોધની તરેટી ગણવી. ટોચ નથી પણ એક તળેટી તો છે જ. એ સેવા દ્વારા ધીમે ધીમે, આજે સામાન્ય રીતે આપણે લોકો સમજીએ કે લગભગ નોર્મલી કે પ્રેમ ને આસક્તિ બે એક જ વસ્તુ છે. પણ પ્રેમ અને આસક્તિનો ભેદ જાણવો હોય તો એક વાત સમજો, કે કોઈ દેખાતું હોય, સામે પ્રત્યક્ષ હોય, એનાથી પ્રેમ થઈ શકે. પણ કોઈ દેખાતું નથી છતાંય એ અંતઃકરણમાં રહીમે રાખે છે, તો એ આસક્તિ છે. એટલો પ્રેમ ને આસક્તિનો ભેદ છે. જેમ આજે તમને કહું કે ઘણી વાર આપણે મુસાફરી કરતા હોય, કોઈ સગાવાલાને મળવા ગયા હોય, તો કોઈનો નાનો છોકરો દેખાય તો આપણને પ્રેમ આવે. પ્રેમ આવે ને, નાનો છોકરો બહુ રૂપાળો કોઈ છોકરો હોય તો આપણને પ્યાર આવે કે ના, બહુ સુંદર બાળક છે. પણ પછી કાંઈ એને યાદ કરીને આપણે રોયે નહીં. એનાથી એક સ્ટેપ આગળ કદાચ આપણો બાળક કદરૂપો હોય ને તોય આપણને વાલો જ લાગે, કેમ કે આસક્તિ છે. અને એને મૂકીને ક્યાંક ગયા હોય તો ઈ યાદ આવે. ઓલો ખાલી પ્રેમ ઉપજે જોઈને, પણ એ યાદ ના આવે, કેમ કે આસક્તિ નથી. પણ આપણા બાળકમાં આપણી આસક્તિ છે, એટલે આપણે એને મૂકીને ક્યાંક જાય તો યાદ આવે આપણને. તો એટલો ભેદ પ્રેમ અને આસક્તિમાં છે. એટલે સર્વપ્રથમ તો દર્શન કરીને એ સ્નેહ ઉપજે, પ્રેમ ઉપજે. પછી જેમ જેમ સેવા અને કથા દ્વારા એ સંબંધ વધારે ગાઢ થતો જાય, કેમ કે પરમાત્મા અને બ્રહ્મને જો પ્રત્યક્ષ એના સ્વરૂપને નિહાળવું હોય તો ભક્તિની દ્રષ્ટિ જોઈએ. બાકી એક વાત સમજો, કેમ કે ઘણા એવા હોય, ઘણા કહેતા હોય કે આ મૂર્તિની શું પૂજા કરો છો,
પથ્થરને શું પૂજો છો, કે ધાતુને શું પૂજો છો? પણ જો ભક્તિની દ્રષ્ટિ ના હોય તો પથ્થર જ દેખાવાનું છે, તો ધાતુ જ દેખાવાનું છે, તો કપડું જ દેખાવાનું છે, કાગળ જ દેખાવાનું છે. પણ ભક્તિની દ્રષ્ટિ આવી ગઈ તો પછી એ બધું ધાતુ રૂપ નહીં લાગે, એ કાષ્ટ રૂપ નહીં લાગે, પથ્થર રૂપ નહીં લાગે, પણ એ સાક્ષાત ભગવાન જ લાગશે. એટલે ભક્તિ છે, ભાવ છે જેના હૃદયમાં, એના માટે પ્રભુ બિરાજે છે. મને એક ભાઈએ લંડનમાં પૂછ્યું કે ખરેખર ભગવાન છે કે નહીં? મને તો માનવામાં નથી આવતું. મેં તમારા માટે નથી, અમારા માટે છે. તો એ જ વસ્તુને હવે વ્રજભક્તોની અને ખાસ કરીને મુખ્ય રીતે યશોદાજીની આસક્તિ દ્રઢ કરવી છે, એટલે આગળ પૂતનાવધનું કાર્ય કર્યું અને દુઃખ દીધું. એમાં પ્રશ્ન થાય, કારિકામાં પૂર્વ પક્ષમાં આપ પ્રશ્ન કરે છે કે ભગવાને દુઃખ શું કામ દીધું? તો દુઃખ એટલા માટે દીધું કે એમની આસક્તિ પ્રભુમાં વધારે દ્રઢ થાય અને નિરોધ સિદ્ધિમાં એ દુઃખ ઉપયોગી થાય. એટલે તો યચ્ચ દુઃખમ યશોદાયામ નંદાદિનામ ચ ગોકુલે, એ દુઃખની ભગવાન પાસે આચાર્યચરણ માગણી કરે છે કે એવું દુઃખ મને થાય. લૌકિક દુઃખના તો બહુ રોયે રાખ્યા, એનાથી કઈ હાજુ હારું થવાનું નથી. એક હાંધો ને 17 તૂટે એવું છે, કેમ કે દુઃખાલયમ શાશ્વતમ છે. પણ એ આપણી જે અહમતા છે અને આપણી જે મમતા છે એ પ્રપંચમાં લાગેલી છે, એને કોઈ પણ રીતે ભગવાનમાં લગાડવા માટેની આ એક્સરસાઇઝ, સેવા અને કથાની મહાપ્રભુજીએ આ પ્રણાલિકા બતાવી છે. કેટલી ઈઝી છે આમ જોવો તો. આપણા ઘરમાં આપણે, મેં જેમ કાલ કીધું કે ભગવાન આપણા જેવા થવા તૈયાર છે, પણ આપણે બીજા જેવા થવું છે. કેમ કે બાહ્ય દેખાવને આપણે વધારે મહત્વ આપીએ છીએ, અને આચાર્યચરણ તો આજ્ઞા કરે છે કે આંતરમ તુ ફલમ. જેમ ગોપેશ્વરજીના પ્રસંગમાં આવે છે કે જડાવ પાલનું પ્રભુને થાય જન્માષ્ટમીમાં, ખૂબ જ આપને હૃદયમાં મનોરથ કે પલનું થાય સુંદર, પણ કોઈ હિસાબે કઈ પ્રતિકૂળતા આવીને મેળ ના ખાધો, પલનું ના થયું, જન્માષ્ટમી આવી ગઈ, નન્મોત્સવ આવી ગયો, તો ગોપેશ્વરજીની એ વ્યથાને જાણીને હરિરાય ચરણે એમને સાક્ષાત નન્મોત્સવના દર્શન કરાવ્યા. એ આનંદ એટલો ગોપેશ્વરજીને થયો, પછી આપણે ફરી એમને સુધમાં લઈ આવ્યા, ત્યારે ગોપેશ્વરજીએ કહ્યું કે કેમ મને આનંદ ના લેવા દીધો, મને કેમ પાછા સુધમાં લઈ આવ્યા? હરિરાય ચરણે ત્યારે પૂછ્યું કે બોલો, જડાવ પાલનામાં વધારે આનંદ છે કે આમાં વધારે આનંદ છે? બાર કદાચ આપણે વૈભવ સહિત કરીએ લે બધું, પણ ચિત્ત પ્રવણ ના હોય તો એની રોધ ના કહેવાય. ચિત્ત બધે ભટકતું હોય તો જેમ વાર્તામાં આવે છે કે બાપા ક્યાં ગયા, તો કે જોડા લેવા. કેમ કે મન ત્યાં, મનને કોઈ બંધન નથી નડતું, અનિરુદ્ધ છે, એને કોઈ બાંધી નથી શકતું. જેમ મેં કહ્યું કે માનસ ગણાય કે માનસીનો પ્રકાર શીખાડો, એ શીખાડવાનો ના હોય, એ તો ભગવાન શીખાડે. એ તો આપોઆપ એમની કૃપાથી સિદ્ધ થાય. તો અહીં વ્રજભક્તોની આસક્તિને દ્રઢ કરવા માટે, અન્ય ભક્તોની આસક્તિને દ્રઢ કરવા માટે એમના સ્વભાવને અનુકૂળ પ્રભુ પોતે થઈ, જેમ આજની તારીખે આપણા ઘરે આપણે જેવી રીતે રાખીએ, જેવી રીતે સેવા કરીએ, એમ જેમ આપણો છોકરો આપણને અનુકૂળ થઈને રહે, એવી રીતે પ્રભુ આપણા ઘરમાં આપણા થઈને બિરાજે. પણ આપણે બીજા જેવા બનવું છે એટલે ઉપાધિ, કેમ કે દેખાદેખી છે, એટલે આપણે ભાવને એટલો મહત્વ નથી આપતા. પણ બાહ્ય જે જેના વચનામૃતમાં આવે છે
મથરાનો પ્રસંગ છે કે એક વખત કોઈ ઉત્થાપનના દર્શન ખુલ્યા હતા અને કોઈ ડોકરી આવી અને દર્શન કર્યા અને મુખિયાજીને પૂછ્યું કે મારે જેને વિનંતી કરવી છે, જે શ્રી રમણલાલજી મહારાજ અમારાથી 5મી પેઢીએ, કે તમે જઈને જેને વિનંતી કરો કે ઠાકોરજીએ જે માલા ધરી છે મોતીની એ ખોટી છે, તો જો આજ્ઞા મને કરે તો નવી 25,000ની મોતીની સુંદર માલા પ્રભુને સિદ્ધ કરાવી આપો. પેલો જે પાસે ગયો, વિનંતી કરી કે આ ડોકરી આવી રીતે કહે છે. જે બહુ સુંદર વાત કરી કે ડોકરી તો મૂરખ, જેને કહી કે डोकरी तो मूर्ख है, ऐसे रसरूप प्रभु को धराए पीछे भी वो मोती का खोटे रहेंगे. પછી આપ આજ્ઞા કરે છે કે हमारे वैभव बढ़ावे को कोई कामना नहीं है, वासु तो और क्लेश बढ़ेगो. એટલે વૈભવ ભાવનો વૈભવ હોવો જોઈએ. જેમ ગોપીઓએ આત્માનો શ્રૃંગાર કર્યો એમ મહોત્સવમાં આવે છે. અને આપણે કીર્તનમાં આવે છે કે અંગ અંગ પ્રતિ ભાવન કે ભૂષણ, વૃંદાવન સંપત્તિ અંગે અંગે. તો એ ભાવરૂપી ભૂષણ જ્યારે આપણે ધારણ કરશું ત્યારે આપણા એ અલૌકિક પતિ આપણા ઉપર રીઝશે. કે જેવી રીતે આ ભક્તો ઉપર રીઝી અને પોતે જ સાધન થયા, પોતે જ ફલ થયા, પોતે જ પ્રમાણ થયા, પોતે જ પ્રમેય થયા. એ પોતે જ્યાં સુધી ના કરે ત્યાં સુધી આપણું તો સામર્થ્ય નથી. એક વાત કહું તમને, મારી પોતાની જ વાત કરું. જીવ સામર્થ્ય આમ તો લગભગ કીધેલી છે, પણ જીવ સામર્થ્ય હવે પેલા એવું હતું નાનપણમાં કે CBSE ભણ્યા એટલે ત્યાં હિન્દી, ઇંગ્લિશ અને ઘરમાં વ્રજભાષા ગુજરાતી બોલતા. બોલવામાં બહુ સરસ ફાવતી, પણ લખવામાં ડખા થાય. લખવામાં એવા ડખા થાય કે જ્યાં ઠ લખવાનો હોય ત્યાં ઢ થઈ જાય. કેતા નહીં કોઈને, હા તો તમને જ કહું છું. ઉપાધિ તો હજી હશે. હજી મને પછી તો યાદ રાખ્યું કે ઓલો ઇંગ્લિશ નો એસ હોય ને એને આમ કરી દો એટલે ઠ થઈ જાય. હવે ખબર છે, જ્ઞાન છે કે આમ કરો તો ઠ થાય. પણ હવે જીવ સામર્થ્ય, જીવ બુદ્ધિ છે, હજી તકલીફ પડે. હજી લખવા બે હું બાજુ વાળાને પૂછવું પડે કે ભાઈ ઠ કેમ થાય. ખરાબ લાગે પણ શું કરવું. હજી આજની તારીખે ઠ નો ઢ જ થાય. ખબર છે કે ઠ આમ થાય, છતાંય ઓલી આદત પડી ગઈ ને એટલે ઢ જ થાય સીધો. એટલે હું આવો ઢ છું એવું કોઈને કહેતા નહીં. એટલે આપણે કરવા જાય ને તો કઈક આવા આવા ગરબડ ગોટાળા થાય, પણ ભગવાન કરે એટલે બધું પરફેક્ટ થાય. આપણામાં જે કઈ ખામી છે ને એને પણ ભગવાન ખૂબી બનાવી દે. જેમ કાલ મેં કહ્યું કે કામ છે, બાધક છે, છતાંય અહીં સાધક થઈ ગયો. કેમ કે કૃષ્ણ કામના છે, એ ભગવાનની કામના છે. એટલે ગંગાજીનું દ્રષ્ટાંત દઈને સિદ્ધાંત રહસ્યમાં એ જ વાત બતાવે છે શ્રી આચાર્ય ચરણ કે આપણી જે કાંઈ લૌકિક વૃત્તિઓ છે એ જ્યારે સેવામાં લાગી જશે, કથામાં લાગી જશે, જેવી રીતે ગટરનું જલ ગંગાજીમાં ભળે તો એ પણ ગંગા રૂપ જ થઈ જાય, એવી રીતે આપણી ગટર જેવી લૌકિક વૃત્તિઓ જ્યારે સેવા કથાની ગંગામાં ભળે તો એ પણ અલૌકિક થઈ જાય છે. એ વાત આ નિરોધ લીલા દ્વારા સમજવાની છે કે ભગવાન કરે પોતે આવીને ત્યારે જ કંઈક થાય. હવે ભગવાન ક્યારે કરે? આપણે એમ પ્રશ્ન થાય કે કેટલીક રાહ જોવી, ભગવાનની રાહ જોઈને બેઠા રહેવું, કંઈ કરવું નહીં. પણ એવું નથી.
એવી નિષ્ક્રિય થઈને બેસી નથી જવાનું. આપણે ટ્રાય તો ચાલુ જ રાખવાની છે. લૌકિકમાં આપણે કેવડી ટ્રાય મારીએ, ફેલ થાય કે પાસ થાય, છતાંય ટ્રાય તો ચાલુ હોય. ઓલું જેમ કે આયરો જુગારી બમણું રમે, તો એવો અલૌકિક જુગાર બમણું રમો તો જેકપોટ લાગી જાય, લોટરી લાગી જાય, શું નક્કી. તો અહીં સેવા કથા દ્વારા આપણી ચિત્તવૃત્તિઓને ભગવાનમાં નિરુદ્ધ કરવાનો એ આખો ભાગવતોક્ત માર્ગ શ્રી આચાર્ય ચરણે આપણને બતાવ્યો છે. અને એની ઝાંખી આપણે 84-252 પણ કરી શકીએ. ખોટાને સાચું કરી દેવું, અસાધનને સાધન કરી દેવું, જે બાધક છે એને સાધક કરી દેવું. ચિત્ત સ્વામી ખોટું નારિયેલને લઈને ગયા હતા, સાચું થઈ ગયું, તો એ અસાધન સાધન થઈ ગયું. જે ખામી હતી એ પણ ખૂબી થઈ ગઈ. તો એ જ આ નિરોધ લીલાની વિલક્ષણતા છે. હવે વ્રજભક્તોની આસક્તિ યશોદાજીની વિશેષ કરીને દ્રઢ કરાવવાની છે. એટલે જ્યારે વસુદેવજીએ કહ્યું નંદરાયજીને કે ભાઈ તમે અહીંયા રહ્યોમાં, તમે ગોકુલ ફટાફટ રવાના થાવ, ત્યાં ઉત્પાત થવાની. કેમ કે કંસે એના બધા જે અસુરો દૈત્યો જે મંત્રીઓ હતો એના સાથે મંત્રણા કરી અને પ્લાન આખો તૈયાર રાખ્યો છે. એટલે 6થા અધ્યાયમાં આચાર્ય ચરણ આપ આજ્ઞા કરે છે કે અહીં યશોદાજીની આસક્તિ વિશેષ દ્રઢ કરાવવાની છે. ઉત્સવથી આસક્ત તો થયા છે પણ વધારે શિથિલતા ન આવી જાય, એટલે સમયાંતરે પ્રભુ આવી લીલા કરી અને એ ભક્તોની આસક્તિ પોતાનામાં એટલી દ્રઢ કરે છે કે જેમ મેં કહ્યું કે જ્યારે ન સામે પ્રત્યક્ષ બિરાજતા હોય ને ત્યારે પણ યાદ આવે, ત્યારે પણ સ્મરણ થાય, તો એ આસક્તિ છે. પછી તો એના વગર રહેવાય જ નહીં. તો એ વ્યસન દશા કે જેને પરમ ફલ કહ્યું છે. એટલે જે લૌકિકમાં વ્રજભક્તોની આસક્તિ લાગેલી હતી એને પ્રભુએ આ રીતે ડાયવર્ટ કરીને પોતાની બાજુ ખેંચી લીધી. એટલે કંસે પૂતના નામની ઘોર રાક્ષસી એવી કે જે ગામોમાં, નગરોમાં, વ્રજમાં બધે બાળકોને, નાના બાળકોને મારતી ફરતી હતી, બાલઘાતી હતી. એવી પૂતના ખૂબ જ સુંદર પોતાની માયાથી સુંદર સ્વરૂપ કરીને કે જાણે અપ્સરા સાક્ષાત લક્ષ્મી આવી ગઈ હોય એવું સુંદર સ્વરૂપ કરીને વ્રજમાં ગઈ. ગોપો એને જોઈને મોહાઈ ગયા કે આટલી સુંદર સ્ત્રી ક્યાંથી આવી. ગોપીઓને થયું કે આ તો લક્ષ્મીજી જ લાગે છે કે જે પોતાના પતિ ભગવાનના દર્શન કરવા આવ્યા છે. કોઈ એને રોકી નહીં. ત્યાં સુધી કે નંદ ભવનમાં જાતા યશોદાજી અને રોહિણીજી એના સ્વરૂપમાં એટલા અંજાઈ ગયા કે એને રોકવાની સુધ જ એમનામાં ના રહી. પોતાના કાલરૂપ એવા ભગવાનને જ્યારે પૂતનાએ જોયા ત્યારે ભગવાને, સુખદેવજી કહે છે કે પોતાનું તેજ થોડુંક ઓછું કરી દીધું. કેમ કે ભગવાન એને જ્ઞાન નતા થવા દેવા માંગતા કે આ મારો કાલ છે. જો એને જ્ઞાન થઈ જાય કે આ ભગવાન છે તો આવે જ નહીં બાજુમાં, અને બાજુમાં ના આવે તો અસુરનો નાશ કેમ થાય? અવિદ્યા રૂપ છે એ અવિદ્યાનો નાશ કેમ થાય? એટલે ભગવાને પોતાના તેજને થોડુંક કર્ષણ કર્યું અને એની સામે જોઈને સ્મિત કરવા લાગ્યા. પૂતનાએ જેવા ભગવાનને ગોદમાં લીધા અને ઝેર પીવડાવવાના બદ ઈરાદાથી સ્તનપાન કરાવ્યું, ત્યારે સ્તનપાન કરતા ભગવાને એના પ્રાણ પણ ખેંચવા લાગ્યા. શ્રી આચાર્યચરણ કહે છે કે જે બાળકોને પૂતનાએ માર્યા હતા
એ બાળકોને પૂતનાના પ્રાણ સાથે ભગવાને પોતાના શ્રીઅંગમાં સમાવીને એનો ઉદ્ધાર કર્યો. અને જે બાળકોને એ મારવાની હતી એમની રક્ષા કરી. પ્રાણ ખેંચાણા એટલે અત્યંત પીડાથી પૂતના પોતાના અસલ રૂપમાં આવવા લાગી અને ઉડીને ભગવાનને પણ સાથે લઈ ગઈ. પણ ભગવાન એને છોડી નહીં અને એકદમ પકડીને એના પ્રાણ ચૂસી લીધા. ભાગવત કહે છે કે પૂતનાએ એટલું ઘોર રૂપ કરી દીધું. સુબોધની જેમ આચાર્યચરણ કહે છે કે મહાભારતના યુદ્ધમાં જેવી રીતે ઘટોત્કચ ભીમના પુત્રએ પોતાનું એવડું રૂપ કરી દીધું કે એક અક્ષોહિણી સેના એની નીચે દબાઈ જાય, એવું જ રૂપ પૂતનાએ પોતાનું એટલું મોટું કર્યું કે 6 કોષના ઘેરાવામાં એનું શરીર પડ્યું, એનો દેહ પડ્યો. 6 કોષ એટલે 6 તેરી 18 કિલોમીટર. 18 કિલોમીટરનો ઘેરાવ. એ બધી જ ગણતરી કરી લેજો, હું ગણિતમાં કાચો હું થોડો. માર્ક કેટલા આવ્યા તા એ નહીં કહું. તો 6 કોષના ઘેરાવામાં એનો દેહ પડ્યો અને ત્યાં જેટલા વૃક્ષો હતા એ બધા ચૂર્ણ થઈ ગયા, એવું વર્ણન આવે છે. અને એટલું ભયંકર રૂપ એનું હતું કે નાક ગુફા જેવી, મોટા મોટા હલ જેવા એના દાંત હતા, અંધકૂપ જેવી એની આંખો હતી. એવું વિકરાળ સ્વરૂપ પૂતનાનું હતું કે પ્રાણ ખેંચાતા હતા ત્યારે એની ગર્જનાથી અને એને જોઈને બધા ગોપોને વ્રજવાસીઓને એમ થયું કે વજ્ર પડવાનો છે, એટલે બધા જમીનમાં પોતાના પ્રાણને બચાવવા માટે સૂઈ ગયા. જ્યારે આ ઘોર રાક્ષસી ના પ્રાણ ગયા અને દેહ પડ્યો નીચે, ત્યારે એના વિકરાળ સ્વરૂપને જોઈને બધા એટલો ભય પામી ગયા. યશોદાજી, રોહિણીજી, પેલા ગોપીઓએ એ ભયાનક રાક્ષસીના શરીર ઉપર, હૃદય ઉપર એ ભગવાનને રમતા જોયા. અને એ ભગવાનને બાળક રૂપ એવા પ્રભુને રંચક પણ ભય નતો. એવી મુગ્ધ અવસ્થામાં આપ પૂતનાના શરીર ઉપર ખેલતા હતા. સુબોધનીજીમાં આચાર્યચરણ આજ્ઞા કરે છે કે કેમ કે ગોપીઓને સ્નેહ અતિશય હતો એટલે યશોદાજી પહેલા પણ ગોપીઓ દોડી અને ભગવાનને ગોદમાં લઈ લીધા. યશોદાજીને ખૂબ જ ભય લાગ્યો અને સાથે આનંદની લાગણી થઈ કે બાળક મારો હેમખેમ બચી ગયો, એને કાંઈ થયું નહીં. ત્યારે પછી એમાં પૂતના કવચથી પ્રભુનું ગૌમૂત્ર ગોરજથી પ્રભુને સ્નાન કરાવી અને વિષ્ણુના, કેમ કે 12 અંગો હોય પુરુષ, 12 અંગો પુરુષના હોય છે, એટલે 12 અંગોમાં મંત્રો દ્વારા વિષ્ણુના નામોની સ્થાપના કરી. આજની તારીખે જ્યારે ભગવાન તમારે ઘરે પધારે છે, જેને તમે કહો છો ગુરુ ઘરે પુષ્ટ કરાવ્યા, તો એ પુષ્ટ કરાવવાનો જે પ્રકાર છે ને, એમાં આ પ્રભુના શ્રીઅંગને સ્પર્શ કરીને મંત્રો દ્વારા એક કવચ પહેરાવવામાં આવે છે. આ આપણી ભાવના છે કે પ્રભુની પ્રસન્નતા, પ્રભુની રક્ષા, કેમ કે યહધન ધર્મ હિતે પાયો. એટલે યશોદા રોહિણી ભ્યાંતા સમમ બાલસ સર્વત રક્ષામ વિદધિરે સમ્ય ગોપૃચ્છ ભ્રમણાદિભી. ગાયની પૂંછડી એની માથે, પ્રભુ માથે ફેરવી, ગોમૂત્રથી સ્નાન કરાવ્યા, ગોરજ લગાડી બધા અંગોમાં અને મંત્રો દ્વારા વિષ્ણુના નામોનું આહ્વાન કરી અને પ્રભુની રક્ષા માટે એમને કવચ ધારણ કરાવ્યું. કેટલી વિલક્ષણતા છે જોવો તમે, કે બધાની રક્ષા કરવા વાળા એ પ્રભુની રક્ષા આ ભક્તો કરે છે. એટલે તો આપણે ત્યાં સુધીનો ભાવ છે કે રજ હારજ લાગો મેરી અખિયન રોગ દોષ જંજાલ. સ્નેહ છે ને, અતિશય સ્નેહ છે. એટલે આપણે એક વાત સમજો કે ગ્રહણમાં, ઉત્તરાયણમાં જે કાંઈ દાન સંકલ્પ આપણે કરીએ એ કાંઈ આપણા માટે નથી કરતા.
નવ વિલાસના 9 દિવસમાં 9 રંગના આપ શ્રૃંગાર ધરે, 9 રંગના વસ્ત્ર ધરે, 9 રંગની સામગ્રી આરોગે, આધિ ભૌતિક રીતે જોવો તો એમાં આપણી નવગ્રહ શાંતિ થઈ ગઈ. આપણે કઈ અલગ કરવાની જરૂર નથી. પણ એ બાલ ભાવ છે એટલે ત્યાં આપણે એ ભાવના કરીએ છીએ કે મારા બાળકને કોઈ પ્રકારની બાધા ના થાય, કઈ તકલીફ ના થાય. તો એવી રીતે એ ભાવથી અહીં કવચ ધારણ કરાવવામાં આવે છે. એ દાન સંકલ્પ જે કાંઈ આપણે કરીએ છીએ, ગ્રહણમાં પણ જે કાંઈ સંકલ્પને દાન થાય છે એ ભાવથી થાય છે કે મારા બાળકને કાંઈ શ્રમ ના થાય, કાંઈ તકલીફ ના થાય. એ આપણી ભાવના છે. અને આધિદૈવિક રીતે તો નવવિલાસમાં 9ધા ભક્તિ અને 10મી પ્રેમ લક્ષણા ભક્તિ, અને એવો પ્રેમ ભાવ જેનો હોય ને એવા ભાવને પ્રભુ શ્રીમસ્તક ઉપર જવારા રૂપે ધરે. તો એ પૂતનાનો જ્યારે વધ થયો ત્યારે નંદજી મથરા હતા, ગાયો બધી ચરવા ગઈ હતી એટલે નંદજી ત્યાં હાજર નતા. પૂતનાનો દેહ જ્યારે પડ્યો એના ઘણા સમય પછી નંદજી અને ગોપો પાછા ગોકુલમાં આવ્યા અને આ આખી આપવીતી જ્યારે સુની કે આવું બધું થયું પણ બાળક હેમખેમ છે, પ્રભુને કાંઈ નથી થયું, એ સાંભળીને નંદજીને ખૂબ જ શાંતિ થઈ અને મનમાં વિચાર કર્યો કે વસુદેવજી તો ખરેખર ઋષિ છે અને ભવિષ્ય દ્રષ્ટા છે કે એમણે જે વાત કહી એ સાચી પડી. જેટલા ગોપો હતા એણે કુવાડાથી પૂતનાના અંગોના કટકા કરી અને એને અલગ અલગ દિશામાં નાખી દીધા અને એને જે વૃક્ષો ચૂર્ણ થઈ ગયા હતા એના દ્વારા જ એને અગ્નિમાં હોમી દીધી. સુબોધનીજીમાં આચાર્ય ચણ કહે છે કે જલમાં એટલે ના નાખી કે રાક્ષસી છે, ક્યાંક પાછી જીવિત થઈ જાય તો. અંગો એમને એમ ફેંકીને પાછા એને અગ્નિ કેમ દીધી? તો કહે છે કે કદાચ બધા અંગો જોઈન્ટ કરી લે તો. રાક્ષસી છે એની માયા હોય ને આ તો ભોળા ભાળા વ્રજભક્તો, એને તો કોઈ દી આવું કઈ જોયું નહીં આવું સ્વરૂપ, એટલે બધી એ ભીતિ હૃદયમાં હતી. એટલે આ પૂતના વધ દ્વારા અંદર અને બહારનો ભય ભગવાને ભક્તોનો નિવૃત્ત કર્યો. કે જે વસુદેવજી ના શબ્દો દ્વારા નંદરાયજીને જે ભય થયો અંતઃકરણમાં, અને અહીં પૂતનાને જોઈને જે વ્રજભક્તોને બહાર ભય થયો, એ બંને ભયને પ્રભુએ આ લીલા દ્વારા નિવૃત્ત કર્યા. હવે આચાર્ય ચરણ બહુ સુંદર વસ્તુ અહીં સમજાવે. આ તો સુબોધનીજી વાંચો ને તો જ સમજવા મળે. બાકી ઓલું જે અડી અડીને છૂટાની રમત આપણે રમીએ, હાથ દી સાંભળીને હાથ ખંખેરી લઈએ, એમાં કઈ જડે નહીં. આ તો સુબોધનીજીમાં જડે. કેમ કે આપણે ત્યાં 7 દિવસ સાંભળીને હરિવાલા નથી કરવાનું. આપણે તો ઘરે નિત્ય ભાગવત હોવી જોઈએ, નિત્ય સુબોધનીજી હોવી. નચ દ્રષ્ટા સુબોધિની વ્રથા તજન્મ ભૂતલે. તો આ ભાવો તો શ્રી આચાર્ય ચરણ સિવાય કોણ દેખાડે? 7 જન્મ આપણા નીકળી જાય તોય સમજી ના શકીએ. એ તો એમની કૃપા, એટલી અનુગ્રહ આપણા ઉપર કર્યો કે સુબોધનીજી જેવો રસ આપણને આપ્યો છે. તો અહીંયા આપ કહે છે કે પૂતના જે હતી એ અવિદ્યા રૂપ છે, એ ભક્તોની અવિદ્યા છે. સુબોધનીજીમાં આપ સમજાવે છે કે પૂતનાને અંદર આવતા યશોદાજી અને રોહિણીજી રોકી ના શક્યા અને એના સ્વરૂપમાં અંજાઈ ગયા. એ સ્વરૂપ વિસ્મૃતિ થઈ, પોતાના સ્વરૂપની વિસ્મૃતિ થઈ. જે ગોપો હતા એ એની સુંદરતામાં એટલા મોહાઈ ગયા, એના કારણે એ એમને રોકી ના શક્યા, એમને ભગવાનનો વિચાર ના આવ્યો. એ દેહાધ્યાસ છે. કેમ કે એમને દેહનો અભિમાન આવ્યો કે હું પુરુષ છું. ગોપોને
અને એના વર્ણનમાં આવે છે કે એ પૂતના એટલી સુંદર ગજરો ધરીને મોગરાનો આવી હતી ને એની સુગંધથી બધા ગોપો મોહાઈ ગયા. એ એમનો ઇન્દ્રિયાધ્યાસ છે. ગોપીઓએ એમ સમજ્યું કે આ લક્ષ્મીજી આવ્યા છે ભગવાનના દર્શન કરવા. એના અંતઃકરણમાં એવો ભાવ થયો, એ અંતઃકરણાધ્યાસ છે. અને વજ્ર પડવાનો છે એવું વિચારીને પ્રાણ બચાવવા માટે ભાગાભાગી જેમણે કરી અને જમીન ઉપર સૂઈ ગયા, ભગવાનની રક્ષાનો વિચાર ન આવ્યો, એ પ્રાણાધ્યાસ છે. એટલે અવિદ્યાના જે 5 રૂપ છે, પહેલું તો દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને પ્રાણાધ્યાસ, અને 5મું સ્વરૂપ વિસ્મૃતિ. એ સ્વરૂપ વિસ્મૃતિ છે એટલા માટે તો આપણે ભગવત સેવામાં સહજ પ્રવૃત્ત નથી થતા, કેમ કે આપણા સ્વરૂપનું જ્ઞાન નથી. શ્રી વલ્લભાધીશ કી જય. કેમ કે એ અવિદ્યાને કારણે એ સ્વરૂપ વિસ્મૃતિ, દેહનું અભિમાન હોવું, દેહનો અહંકાર હોવો, એ દેહાધ્યાસ છે. ભગવત સુખ નો વિચાર ના કરી અને લૌકિક ભોગમાં જ રત રહેવું, એ ઇન્દ્રિયાધ્યાસ છે. અંતઃકરણમાં લૌકિક ભાવો ભગવાન માટેના ન હોય, ભગવાનની રક્ષા કરવા માટે આપણા પ્રાણ ના હોય ને આપણું પ્રાણ બચાવવા આપણે જાય. હું ઘણી વખત કહું છું કે મુગલ કાળમાં ઘણા હિન્દુ મંદિરો તૂટ્યા, પણ એક પણ પુષ્ટિ માર્ગીય સ્વરૂપ ખંડિત નથી થયું. એમ કે યહધન ધર્મ હિતે પાયો. એવી કઈ આપત્તિમાંય બધું મૂકીને પ્રભુને પધરાવીને નીકળી જતા કે આ લૌકિક બધું તો પાછું આવશે, ના આવે તો એ ગોયરું, પણ આ જાશે તો ઉપાધિ થાય. એવું અલૌકિક ધન પ્રભુ છે. પણ એમનામાં એ પ્રેમ, આસક્તિ, વ્યસન એટલા માટે નથી સિદ્ધ થઈ શકતા કે આ પૂતના રૂપ અવિદ્યા નડતર છે. એ અવિદ્યાના અધ્યાસોને કારણે આપણું સ્વરૂપ આપણે ભૂલી ગયા છે, કે જે બ્રહ્મસમન દ્વારા એ સ્વરૂપની યાદી દેવડાવવામાં આવે છે કે તમે કોણ છો, તમારે શું કરવાનું છે. જેમ મેં કહ્યું કે નિરોધ છે એ ટોચ છે, અને પ્રભુમાં રાગ થવાની જે શરૂઆત છે ને, એ એની તળેટી છે. ભક્તિ પ્રગટ થઈ, ભગવાનમાં ભાવ પ્રગટ થયો સેવા કથામાં, તો સમજવું કે તળેટીએ તો બેઝ કેમ્પે તો આપણે પહોંચી ગયા છે. પછી ત્યાંથી ચઢાણ ચાલુ થાય. તો એ જે ચોટી છે એ પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ. એક પર્વતારોહકને કોઈ પત્રકારે પૂછ્યું કે તમે આટલા આટલા શિખરો સર કર્યા છે, તો કાંઈક એવું રહસ્ય હશે કે તમે આ સિદ્ધિઓ મેળવી છે, કાંઈક અમારા વાચક મિત્રો માટે તમે બતાવો. પર્વતારોહકે કહ્યું કે અમારો સાધારણ નિયમ છે, દરેકનો જેટલા પર્વતારોહક હોય એનો સાધારણ નિયમ છે, જે આને વ્યવસ્થિત રીતે પાડે એ ટોચ સુધી પહોંચી શકે. કે શું? એટલે એણે કહ્યું કે તરેટીમાં અમે જેટલું વજન લઈને ચડવાની શરૂઆત કરીએ છીએ, જેટલા ઉપર જતા જાય એટલું બધું ઓછું કરતા જાય. વજન બધું જેટલું ઓછું થઈ જાય ને તરેટી સુધી પહોંચતા તો લગભગ નહીવત વજન હોય. તો એ આપણી જે વિષયાશક્તિ છે, જે અહમતા મમતા સંસારમાં લાગેલી છે, એનું જે વજન છે ને, એ આના દ્વારા ધીમે ધીમે ઓછું કરતા જવાનું છે. તો ટોચે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિએ પહોંચશે. તો એ પૂતનાને મારીને પ્રભુએ, શ્રી આચાર્યચરણ આજ્ઞા કરે છે કે ભક્તોની અવિદ્યાનો નાશ કર્યો.
અને યશોદાજીની પોતાના સ્વરૂપમાં વિશેષ દ્રઢાશક્તિ કરાવી. અને એ ભય ને દુઃખ ક્યારે થાય કે જ્યારે આસક્તિ લાગી ગઈ હોય. પ્રભુ માટે ભય થાય, પ્રભુ માટે દુઃખની લાગણી થાય. એ તો આસક્તિના સ્ટેજ ઉપર જ્યારે એ પ્રેમની આપણી અવસ્થા આસક્તિ સુધી પહોંચે ત્યારે એ દુઃખનો સુખનો પ્રભુ વિશેનો અનુભવ થવા લાગે. તો આવી રીતે 6થા અધ્યાયમાં પૂતના વધની લીલા દ્વારા એ યશોદાજીનો વ્રજભક્તોની પોતાનામાં દ્રઢ આસક્તિ કરાવી અને એમની અવિદ્યાનું નિવારણ કર્યું. અને વિશેષ આપણે આગળ સમજવાનું છે. પરમ આદરણીય પૂજ્ય શ્રી વસંતકુમારજી દાદાભાઈ આપ પધાર્યા છે એટલે આપના વચનામૃતનો લાભ આપણે લેવાનો છે. અને વચનામૃત બાદ આપણા નિયમ મુજબ આશ્રયનું પદ ગાન કરશું. જેમ મેં પહેલા દિવસે પણ કહ્યું હતું કે જે લાકડું ફૂલી જાય તો એને રંધો મારવો પડે, એવી રીતે આપણો અહંકાર ઘણીવાર ફૂલી જાય તો આશ્રયના પદનો રંધો લાગી જાય તો ઉપાધિ ના રહે કાંઈ. વ્રજની આ ભૂમિ ઉપર પૂજ્ય પિતૃચરણ મનોરથ સ્વરૂપે એમના જ આશીર્વાદથી આજે જ્યાં આપણો મુકામ છે શ્રીદામા સખાનું આ ગામ છે. આચાર્ય ચરણે રાત્રિ મુકામ કામવન પધારતા પરમદ્રામાં કર્યો છે. તો આ ભૂમિ ઉપર ખરેખર શ્રી આચાર્ય ચરણ પ્રભુચરણની કૃપા અનહદ અનુગ્રહ આપણા સર્વ પર છે કે આવો અલૌકિક આનંદ, આ અલૌકિક રસ આપણને પ્રાપ્ત થાય છે. એવી કૃપા શ્રી આચાર્ય ચરણ આપણા સર્વ પર સદા સર્વદા વરસાવતા રહે. આશ્રયનું પદ ગાન કરશું અને જે હરખી બોલજો, આજે એવું ના કરતા. દ્રઢઈના ચરણાના श्री गोसाई जी परम दयाल की आज के आनंद